ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ ટાઈમ આપણે આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ એના વિશે આપણે ચર્ચા કરી હતી કે જે એસ વિભાગના તત્વો સાથે જોડાયેલા હતા, કે હાઇડ્રોજન એસ વિભાગના તત્વો સાથે જોડાઈને આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ બનાવે છે. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ સહસંયોજક અથવા તો પછી આણ્વીય હાઇડ્રાઇડ. નામ ઉપરથી પહેલાં તો તમને ખબર પડવી જોઈએ, સહસંયોજક નામ આવ્યું એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધ આવશે, કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને જે બંધની રચના થાય તેને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ, અને તેના દ્વારા રચાતા જે સંયોજનો હોય તેને સહસંયોજક સંયોજનો કહેતા હોઈએ છીએ. તો અહીંયા હાઇડ્રોજન રચાય છે, તો આથી એને આપણે સહસંયોજક અને એક ખાસ પ્રકારના અણુની રચના થાય છે, તેને આણ્વીય હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે આ પ્રકારના જે સંયોજનો છે એ કોણ બનાવે છે. બરાબર, તો આપણે લખી શકીએ અહીંયા કે હાઇડ્રોજન પી વિભાગના તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજન બનાવે છે. આથી આવા સંયોજનને સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ કહેવાય છે. તેને શું કહીશું આપણે? સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ. હવે અગત્યની વાત એ છે કે પી વિભાગના બધા જ તત્વો કેવા છે? અધાતુ છે. અધાતુ છે તો પણ તેને શું કીધું છે? તેને હાઇડ્રાઇડ. એકચ્યુઅલી આપણે ધાત્વીય હાઇડ્રાઇડ શબ્દ વાપરેલો છે કે હાઇડ્રાઇડ કોને કહેવામાં આવે? ધાતુ સાથે રચાતા હોય તો. અહીંયા અધાતુ સાથે રચાય છે તો પણ તેને હાઇડ્રાઇડ કીધા છે. બરાબર, તો સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ એના સ્પેસિફિક આપણે ડેફિનેશન જોઈ કે શું છે. બીજું આપણે જોઈ શકીએ કે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ, કે એના એક્ઝામ્પલ જો આપણે જોવા હોય તો આપણે જાણીએ છીએ અલગ અલગ. ચલો એના એક્ઝામ્પલ લખીએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, દરેક તત્વોનું લઈ લઈએ, જેમ કે B2H6 એ 13મા વિભાગના સમૂહનું એક એક્ઝામ્પલ થઈ જશે. 14મા સમૂહનું મિથેન થઈ જશે. 15મા સમૂહનું લેવું હોય તો NH3 થઈ જશે. 16મા સમૂહનું H2O થઈ જશે. અને 17મા સમૂહનું એક્ઝામ્પલ લેવું હોય તો HF લઈ લઈએ. બરાબર, આપણે દરેક સમૂહના એક્ઝામ્પલ લીધા કારણ કે 17મા સમૂહથી લઈને 13મા સમૂહ, 13 થી 17ના તત્વો છે પી વિભાગના તત્વો, તેની સાથે તે બંધ બનાવે છે. 18મા સમૂહ સાથે બનાવતા નથી, આપણે પહેલાં પણ જોયું છે શરૂઆતમાં જ. બરાબર, તો 13 થી લઈને 17 સમૂહ જે છે પી વિભાગના, તેની સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. બીજું કે સહસંયોજક હોવાના કારણે ખૂબ જ વિશિષ્ટ ગુણધર્મ છે તેનો, સહસંયોજક બંધ રચાતો હોવાથી સંયોજનો બાષ્પશીલ હોય છે. ઇંગ્લિશમાં તેને વોલેટાઇલ કહેવામાં આવે છે. આ શબ્દમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, બાષ્પશીલ હોય છે.
બાષ્પશીલનો મતલબ એ નથી કે તે બાષ્પમાં હોય છે, વાયુ અવસ્થામાં હોય છે. બાષ્પશીલનો મતલબ એ છે કે જે સરળતાથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થઈ શકે, જેના ઉત્કલન બિંદુ નીચા છે. અહીંયા આપણે એવું લખી શકીએ આનો મિનિંગ, કેમ કે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે એટલે હું આનો મિનિંગ અહીંયા લખું છું. તમારે અહીંયા ક્વેશ્ચનની અંદર લખવાની જરૂર નથી, તમારા સમજવા માટે કે બાષ્પશીલનો મિનિંગ શું છે કે તે સરળતાથી પ્રવાહીમાંથી શેમાં વાયુમાં રૂપાંતરણ થઈ શકે, સરળતાથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થઈ શકે, જેના બોઇલિંગ પોઈન્ટ નીચા હોય, બોઇલિંગ પોઈન્ટ નીચા હોય. જેમ કે પાણી લઈએ, પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ જ છે, એ કંઈ વધારે ના કહેવાય. સરળતાથી તેને આપણે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ કરી શકીએ છીએ, બરાબર. જેમ કે તમે સિમ્પલ એક્ઝામ્પલ લઈ લો, તમે જોયું જ હશે પેટ્રોલ ડીઝલ હોય છે તો તેને તમે હવામાં, ખુલ્લા હવામાં રાખશો તો પણ તે બાષ્પમાં રૂપાંતરણ થવા લાગે છે. તે બાષ્પશીલ છે. કેવા છે? બાષ્પશીલ છે. યાદ રાખજો, પ્રવાહીમાંથી વાયુમાં સરળતાથી રૂપાંતરણ થઈ શકે, બરાબર. જેના ઉત્કલન બિંદુ નીચા છે તેને આપણે બાષ્પશીલ કહીશું, બરાબર. તેને શું કહીશું આપણે? બાષ્પશીલ કહીશું. તો સહસંયોજક બંધ રચાતો હોવાથી શું છે? તે બાષ્પશીલ છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ કે તેના ઘણા બધા પ્રકાર પડે છે, સહસંયોજક અને આણ્વીય હાઇડ્રાઇડના. કે લુઈસ બંધારણ, લુઈસ બંધારણ તથા સાપેક્ષ ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે સહસંયોજક હાઇડ્રાઇડના 3 પ્રકાર છે. 3 પ્રકાર છે. 3 પ્રકાર આપણે જોઈએ. એમાં પહેલો પ્રકાર છે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ. બીજો પ્રકાર છે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ. ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ. અને ત્રીજો પ્રકાર છે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ. તો 3 પ્રકાર પડ્યા: ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ અને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ. એકચ્યુઅલી તમને જે કીધું પ્રમાણે કે લુઈસ બંધારણ તથા સાપેક્ષ ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે તેના 3 પ્રકાર પડે છે. આપણે દરેક પ્રકારને જોઈશું, કયા પ્રકારના સંયોજનો રચાય છે તે પણ આપણે જોઈશું. તો સૌથી પહેલાં તો હું અહીંયા એક સેન્ટેન્સ લખવા માગું છું કે ચેક કરવા માગીએ છીએ કે 13 થી લઈને 17, તો 13, 14, 15, 16 અને 17માં સમૂહના તત્વો આપણે જોઈએ. તો દરેકની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન લખું છું અહીંયા કે 13મા સમૂહની અંદર બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, 14મા સમૂહની અંદર બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 15મા સમૂહની અંદર 5 છે, 16મા સમૂહની અંદર 6 છે,
અને 17મા સમૂહની અંદર 7 છે. ચલો, મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે? તો 8 ઇલેક્ટ્રોન હોઈ શકે. મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન હોઈ શકે. હવે છે અહીંયા બાહ્યતમ કક્ષામાં 13 થી લઈને 17માં 3, 4, 5, 6 અને 7. તો 8ના અડધા કેટલા થશે? 4 થશે. તો એવું કહી શકીએ આપણે અહીંયા કે 14મા સમૂહના જે તત્વો છે, 14મા સમૂહના તત્વો એમાં ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં વધારે પણ નથી, ઓછા પણ નથી. બરાબર, વધારે પણ નથી, ઓછા નથી. બીજું જો કહેવું હોય તો 13મા સમૂહમાં તત્વો કેવા કહેવાય કે 50% કરતાં ઓછા છે. ઇલેક્ટ્રોન કેવા છે? ઓછા છે. અને 15, 16 અને 17માં શું કહીશું કે જે હોવા જોઈએ જનરલ એના કરતાં ઇલેક્ટ્રોન કેવા છે? વધારે છે. આપણે જોઈએ દરેકમાં અંદર ડિટેલમાં સમજીએ. આની અંદર તો આપણે એવું લખી શકીએ કે સમૂહ 13ના હાઇડ્રાઇડ સંયોજનો ના લુઈસ બંધારણમાં જો આપણે જોવા જઈએ, લુઈસ બંધારણમાં અપૂરતા ઇલેક્ટ્રોન જોવા મળે છે. અપૂરતા ઇલેક્ટ્રોન તમને જે કીધું પ્રમાણેની બાહ્યતમ કક્ષામાં 13મા સમૂહના પોતાના તત્વોની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે. તો તેની અંદર શું જોવા મળે છે? અપૂરતા ઇલેક્ટ્રોન જોવા મળે છે. બરાબર, આથી તેનાથી રચાતા હાઇડ્રાઇડને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ કહેવાય છે. તેને શું કહીશું આપણે? ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ કહીશું. બરાબર, દાખલા તરીકે આપણે અહીંયા લખ્યું જ છે મેં B2H6. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો AlH3 કે જેની લુઈસ બંધારણ આપણે રચના કરીશું તો તેની અંદર ઇલેક્ટ્રોન કેવા હશે? અપૂરતા હશે, ઓછા હશે. ઓકે, ઇલેક્ટ્રોન ઓછા હોય તો એને તો સ્થાયી થવા માટે વધુ ઇલેક્ટ્રોનની જરૂર પડે. ઇલેક્ટ્રોન ઓછા હોય તો આથી આવા સંયોજનો એવું કહી શકીએ કે આવા સંયોજનો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. હવે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે તો પછી તેને શું કહીશું આપણે? લુઈસ એસિડ તરીકે વર્તે છે. તે શું છે? લુઈસ એસિડ છે. તો યાદ રાખજો કે જે આપણા 13મા સમૂહના હાઇડ્રાઇડ છે એ કેવા છે? પહેલાં તો તે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ છે. તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે કારણ કે તેમની લુઈસ બંધારણની રચનામાં ઇલેક્ટ્રોન કેવા છે? અપૂરતા છે. 8 ઇલેક્ટ્રોન જોઈએ પરંતુ છતાં જ નથી. તો શું થશે? તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે તો લુઈસ એસિડ તરીકે વર્તશે. ચલો, તો આપણું ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ પૂરું થયું. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. તમને કીધું એ પ્રમાણે કે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ. તો 14મા સમૂહના તત્વો એવા છે કે જેમાં ઇલેક્ટ્રોન વધારે પણ નથી, ઓછા પણ નથી. એકચ્યુઅલી પરિશુદ્ધનો જે મિનિંગ થાય છે ઇંગ્લિશ જેવા જઈએ તો તમને વધારે આઈડિયા આવશે. પ્રિસાઇઝ થાય, પ્રિસાઇઝ, ચોક્કસ, એને પ્રિસાઇઝ કહેવામાં આવે. તો 14મા સમૂહના તત્વો, સમૂહ 14ના તત્વો ના હાઇડ્રાઇડ ને ઇલેક્ટ્રોન
પરિશુદ્ધ હાઇડ્રાઇડ કહેવાય છે. બરાબર. એની અંદર ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં એક એક્ઝામ્પલ લખી નાખીએ કે ફોર એક્ઝામ્પલ મિથેન આપણે લઈ શકીએ 14મા સમૂહનું, સિલિકોન હાઇડ્રાઇડ લઈ શકીએ SiH4. હવે બીજી એક વસ્તુ યાદ કરો એની અંદર કે પરિશુદ્ધ એટલે કે એને ઇલેક્ટ્રોનની જરૂર પણ નથી અને ઇલેક્ટ્રોન આપી પણ દેતો નથી. તો આવા સંયોજનો કેવા હશે? આ લુઈસ એસિડ છે. ઓકે, આવા સંયોજનોને આપણે કહી શકીએ કે તે કેવા હોય છે? તો તટસ્થ હોય છે. તટસ્થ હોય છે. બીજું કેવું હોય છે કે તેમનું બંધારણ સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય બંધારણ જોવા મળે છે. તેની અંદર કેવું? સમચતુષ્ફલકીય બંધારણ જોવા મળે છે. બરાબર. એટલે યાદ રાખજો કે તટસ્થ હોય છે કયા સમૂહના? 14મા સમૂહના તત્વો. અને તેનું બંધારણ કેવું છે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. ક્લિયર? તો હવે આ વસ્તુ ક્લિયર થઈ આપણી ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ. વાત કરવાની છે હવે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડની. ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ તો જોવા જઈએ આપણે ઇલેક્ટ્રોન ધનિક. તો તમને કીધું એ પ્રમાણે 15, 16 અને 17 સમૂહના તત્વો છે કે જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન રહેલા છે. તો એવું કહી શકીએ કે જે હાઇડ્રાઇડ અથવા તો આપણે ડાયરેક્ટલી જ લખીએ તેને કે સમૂહ 15 થી 17ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનો કે જે શું ધરાવે છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે તેવા હાઇડ્રાઇડ સંયોજનોને શું કહીશું આપણે? તેવા હાઇડ્રાઇડ સંયોજનોને આપણે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ, ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. બરાબર. તો એના એક્ઝામ્પલ જોઈએ સૌપ્રથમ. ફોર એક્ઝામ્પલ આપણે 15મા સમૂહથી સ્ટાર્ટ કરીએ તો એમાં NH3 નું એક્ઝામ્પલ લઈ લઈએ. 16મા સમૂહ માટે H2O અને 17મા સમૂહ માટે HF નું એક્ઝામ્પલ લઈ લઈએ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે તેમની પાસે. તો જો નાઇટ્રોજનમાં 15મા સમૂહમાં વાત કરીએ તો તેની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો છે. ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. એ જ રીતે જો ફ્લોરિન પાસે વાત કરીએ તો એની પાસે 17મા સમૂહમાં 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. બરાબર. તો એમની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. ઇલેક્ટ્રોન ધનિક છે. ધનિક છે તો તે ઇલેક્ટ્રોન કેવું થશે? તે આપવાની વૃત્તિ ધરાવશે. ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવતા હોવાથી ઇલેક્ટ્રોન આવા હાઇડ્રાઇડ સંયોજનો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ
ધરાવતા હોવાથી કેવા લુઈસ બેઝ તરીકે વર્તે છે. તેમની બાહ્યતમ કક્ષામાં સંયોજન બને છે ત્યારે પણ કેવું હોય છે, ઇલેક્ટ્રોન વધારે હોવાથી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે આપણે ભણી ગયા છીએ કે જે બંધ બનાવવામાં ઉપયોગમાં લેવાતા નથી તે ઇલેક્ટ્રોનને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન કહીશું. તો એવા યુગ્મ રહેલા છે કે જે એક્સ્ટ્રા છે, તો ઇલેક્ટ્રોન યુગ્મનું તે દાન કરી શકે છે, ઇલેક્ટ્રોન આપી શકે છે, તો તે લુઈસ બેઝ તરીકે વર્તશે. સિમ્પલ છે. તો બીજું એની અંદર શું છે કે એક્સ્ટ્રા, બીજું એ છે કે તેમની વિદ્યુત ઋણતા વધારે છે. જુઓ તત્વોને નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, વિદ્યુત ઋણતા વધારે હોવાથી પણ સમૂહ આપણે એવું લખી શકીએ ફાઇનલી, સમૂહ 15 થી 17 તત્વોની વિદ્યુત ઋણતા વધારે હોવાથી તેના હાઇડ્રાઇડ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ ની રચના થાય છે. અને એવું કહી શકીએ કે આથી તેના કારણે અણુઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે. એક એક્ઝામ્પલ પણ આપણે એનું બતાવી દઈએ. ફોર એક્ઝામ્પલ આપણે HF નો અણુ લઈ લઈએ 2. વિદ્યુત ઋણતા વધારે હોવાથી શું થશે આપણને ખબર છે, ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવશે, અને એક ફ્લોરિન એ બીજા હાઇડ્રોજન પર આકર્ષણ બળના કારણે જે બંધની રચના કરે છે એક, જેને આપણે શું કહીશું, આંતરઆણવીય હાઇડ્રોજન બંધ કહીશું. આમ સળંગ આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાશે અણુઓ વચ્ચે, તેના કારણે તે એકબીજા સાથે જોડાયેલા રહે છે. તો આ પ્રકારનો આપણો હાઇડ્રાઇડ છે, જેને શું કહીએ છીએ આપણે, સહસંયોજક અથવા તો આણવીય હાઇડ્રાઇડ. તો આજના લેક્ચરમાં આપણે આ ટોપિક પૂરો કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણો છેલ્લો ટાઈપ છે હાઇડ્રાઇડનો, બરાબર, ધાત્વીય અથવા તો બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ, તેના વિશે આપણે ચર્ચા કરીશું.